જયેશભાઈ આપણી વચ્ચે અત્યારે નથી, પણ આપણે એવું નહીં કહીએ એમને કે નથી, એમ એ અમર થઈ ગયા છે. અત્યારે 6 લોકોમાં અત્યારે ધબકે છે, જીવે છે 6 લોકો. અને આ જે પરિવારે, ગોંડલિયા પરિવારે જે આ નિર્ણય લીધો, અને એવો સમય હતો કે આ નિર્ણય લેવો બહુ કપરો હતો, અને કપરા સમયે તમે એવો નિર્ણય લીધો છે કે જયેશભાઈને તમે અમર બનાવી દીધા. આપણે બધા જાણીએ છીએ કે ભાઈ મૃત્યુ બધાનું નિશ્ચિત છે, સમય કોઈનો કાંઈ નક્કી નથી હોતો, કયા સમય થવાનું છે, કઈ રીતે થવાનું છે. જયેશભાઈ બ્રેન્ડેડ થયા, અને બ્રેન્ડેડ થયા ત્યારે આપણને ખબર પડી કે આમાં અંગદાન થઈ શકે એમ. ખરેખર એવું છે કે જીવતા હોય ત્યારે આપણે રક્તદાન કરી શકીએ. પહેલાં રક્તદાન કરવામાં આપણને બધાને સંકોચ થતો હતો, ભાઈ રક્તદાન કરવાથી અશક્તિ આવશે એવું થતું, પણ હવે રક્તદાન છે પૂરતા પ્રમાણમાં થાય છે. હવે ક્યાંયને રક્તની કોઈને જરૂરિયાત, બ્લડની જરૂરિયાત હોય તો આસાનીથી બધાને બ્લડ મળી જાય છે. આપણે બધા એટલા જાગૃત થયા છીએ. ઓર્ગન ડોનેશન વસ્તુ એવી છે કે હજી આપણે એટલે બધા એમાં જાગૃત નથી, હજી ખબર નથી લોકો સુધી કે કઈ રીતે ઓર્ગન ડોનેશન થાય છે. એટલે જીવતા રક્તદાન, મૃત્યુ બાદ ચક્ષુદાન, જે નેચરલ ડેથ હોય, જે એટેક આવવાથી થાય કે કુદરતી મૃત્યુ થાય, એમાં આપણે ચક્ષુદાન કરી શકીએ. અને હવે પછી આપણે એમાં ચામડીનું પણ દાન કરી શકીએ. રાજકોટમાં હમણાં સ્કિન બેંક થઈ છે રોટરી ક્લબ દ્વારા, એમાં સ્કિન લેવામાં આવે છે. અને ચક્ષુદાન, આ બંને નેચરલ ડેથમાં એટલે કે કુદરતી મૃત્યુમાં આ બંને થઈ શકે. પરંતુ અંગોનું દાન જે કરવું હોય એમાં તો બ્રેન્ડેડ સમયે જ અંગદાન થઈ શકે. તો બ્રેન્ડેડ પેશન્ટ ક્યારે થાય? તેમને માથામાં લાગવાથી ઈજા થઈ હોય, અને એ ઈજા એવી હોય કે એ મગજથી મૃત્યુ પામ્યા, બ્રેન એટલે મગજથી મૃત્યુ પામ્યા એમ. તો એ ડૉક્ટરની ટીમ હોય નક્કી કરે કે ભાઈ આ પેશન્ટ છે એ હવે બ્રેન્ડેડ છે અને એમને વેન્ટિલેટર ઉપરથી એમનો શ્વાસ ચાલે છે, એ હવે ક્યારેય કવર થઈ શકે એમ નથી એમ. 3 ડૉક્ટરોની ટીમ હોય, એ 3 ડૉક્ટરો નક્કી કરે, એના સમયાંતરે ટેસ્ટ થાય, બધા ટેસ્ટ થયા પછી નક્કી કરે કે એવા બ્રેન્ડેડ પેશન્ટ છે અને આ ક્યારેય હવે રિકવર નહીં થાય, આ ખાલી જ્યાં સુધી એમના શ્વાસ ભગવાને લખ્યા છે ત્યાં સુધી વેન્ટિલેટર પર શ્વાસ લઈ શકશે. એ સમયે ડૉક્ટર આપને સમજાવે કે ભાઈ જો આમાં પરિવારજનો એગ્રી થતા હોય તો આપણે એનું અંગદાન કરી શકીએ. તો અંગદાન છે બ્રેન્ડેડ સમયે જ થઈ શકે છે. અને આપણે જયેશભાઈના કિસ્સામાં આપણે જોયું કે આપણે હાર્ટનું પણ ડોનેશન કર્યું, 2 કિડની આપી, લીવર આપ્યું, આપણે આ અંગોનું દાન કર્યું, અને 2 આંખ આપણે કોઈને કરી, 2 જણા એ પણ દેખતા થયા. આપણે 6 લોકોને, જયેશભાઈ છે એ એમના બ્રેન્ડેડ સમયે નિમિત્તભાઈના 6 લોકોને નવજીવન આપ્યું છે. એટલે જ્યારે બ્રેન્ડેડ હોય ત્યારે જ અંગદાન થઈ શકે છે. અંગદાન બધાય નથી કરી શકતા હોતા, અને 10,000 બ્રેન્ડેડ પેશન્ટ હોય ને ત્યારે એમાંથી 100 પેશન્ટ છે ને એનું અંગદાન થાય છે. કારણ કે લોકોમાં હજી અવેરનેસ જ નથી, ખબર જ નથી. હું તો ત્યાં સુધી કહીશ, હજી ડૉક્ટરોમાં પણ અવેરનેસ નથી, ડૉક્ટરોને પણ ખબર નથી. આ તો રાજકોટ છે કે સુરત છે, અમદાવાદ છે, એ બધા સેન્ટર છે એ હવે એમાં અગ્રેસર છે. જે NGO છે, જે સંસ્થાઓ છે, રાજકોટની ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન છે, તો અત્યાર સુધીમાં જયેશભાઈનું આપણે ઓર્ગન ડોનેશન કરીએ તો 121મું ઓર્ગન ડોનેશન રાજકોટમાં થયું. એવી જ રીતે અમદાવાદમાં પણ ખૂબ સક્રિય છે, સુરતમાં પણ ખૂબ. સુરત તો છે એ આપણે કદાચ ભારતમાં સૌથી વધારે સક્રિય હોય તો સુરત છે અત્યારે. એટલે આ સંસ્થાઓ દ્વારા જાગૃતિ કરવામાં આવે છે. અને અત્યારે કેમ આપણે બધા મળ્યા છીએ તો આપણને ખબર પડી કે જયેશભાઈ ઓર્ગન ડોનેશન કર્યું છે, અને મેં તમને કંઈ માહિતી આપી. આવું ક્યારેય કાંઈ બનાવ બને આપણા પરિવારમાં કે આપણા પરિવારજનોમાં અથવા કંઈ સગાવાલામાં, ત્યારે આપણે આ નિર્ણય લેવો જોઈએ. આપણને ખબર છે કે ભાઈ મૃત્યુ થઈ ગયું એટલે પછી આપણે આપણા ડેડ બોડીની છે એ રાખ થવાની છે. પરંતુ જો એ સમયે આપણે કોઈને કામમાં આવતા હોય તો એનાથી મોટું કાંઈ દાન હોય જ ન શકે. અત્યારે જે આપણે દાન કર્યું છે એનાથી મોટું કાંઈ દાન ન હોઈ શકે. કોઈને જીવન આપવું એનાથી મોટું કાંઈ દાન હોય જ ન શકે. બધા એમ કહેતા દીકરીનું દાન આપણે કન્યાદાન કરીએ, પણ એ કન્યાદાન છે એ આપણી એક પરંપરા છે. દીકરી છે આપણા ઘરથી પરંપરા છે આપણી. પરંતુ આ જે દાન આપણે જે કર્યું છે ને એ અમૂલ્ય દાન છે. બધાના ભાગ્યમાં દાન હોતું જ નથી. દીકરીનું દાન છે એ બધાના ભાગ્યમાં હોય છે. જેના ઘરે દીકરીઓ દાન કરી શકે છે દીકરીનું દાન. અન્નનું દાન બધા કરી શકીએ છીએ, આપણે કેપેબલ હોય તો અન્નનું દાન પણ કરી શકીએ. પણ જે આપણે અંગોનું જે દાન કર્યું છે, જયેશભાઈને અંગોનું દાન કર્યું છે, એ અકલ્પનીય છે. એ ક્યારેય આપણે વિચારી પણ ન શકીએ. મારે પોતાને અંગદાન કરવું હોય તો હું ન કરી શકું, કારણ કે મારું મૃત્યુ કેવી રીતે થવાનું છે મને ખબર નથી એમ. એટલે જે આ એમના
કંઈક પૂર્વ જન્મના એમના કંઈક એવા પ્રારબ્ધ છે, એમના કંઈક એવા પુણ્ય એમના કર્યા છે, ત્યારે એ કોઈના કામમાં આવ્યા છે. બધા રીતે આપણે મૃત્યુ નથી પામવા માંડ્યા છે. એટલે આપણે એમને એ આપણી વચ્ચે નથી, પણ આપણે એ અમર થઈ ગયા છે. અને તમે લોકોએ જે પરિવારજનોએ આ નિર્ણય લીધો છે એ ખૂબ સરાહનીય નિર્ણય છે. અન્ય સમાજને પણ પટેલ સમાજ દ્વારા, જો કે અત્યાર સુધીમાં હું એવું કહ્યું તો પણ ગૌરવ સાથે કહી શકીએ, અત્યાર સુધીમાં જેટલા ઓર્ગન ડોનેશન રાજકોટમાંથી થયા છે ને, એમાં મેક્સિમમ પટેલ સમાજમાંથી ઓર્ગન ડોનેશન થયા છે. કારણ કે બીજા સમાજોને સમજાવવા થોડાક અઘરા હોય છે, કારણ કે આની પાછળ ઘણા બધા લોજિક હોય છે કે ભાઈ એવું પણ સમજતા હોય છે કે ભાઈ આમાંથી આંખ કાઢી લેશે તો આવતા જન્મે આપણામાં એક એવી બધી અંધશ્રદ્ધા હોય છે કે આવતા જન્મે એ કદાચ આંખ વગરના જન્મે, પછી લીવર કાઢી લે તો લીવર વગરના, એવું તો કંઈ શક્ય છે નહીં કંઈ, કિડની વગરના જન્મે એવું કંઈ શક્ય છે નહીં કંઈ, પણ આ અંધશ્રદ્ધા છે. એટલે ઘણા બધા સમાજ આમાં સમજતા નથી, પણ જે શિક્ષિત સમાજ હોય છે અને જેને એવું લાગે કે ભાઈ આ કરવાથી અન્ય લોકોને આપણે કંઈક મદદરૂપ થઈશું, એવા સમાજ છે એ અંગદાન કરતા હોય છે. અમે લોકો તો ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન રાજકોટમાં ચલાવીએ છીએ, અને આવો ક્યાંય કેસ હોય તો સમજાવવા જવાનું હોય. પહેલાં તો એવું હતું, અમે જ્યારે સમજાવવા જતા ને ત્યારે લોકો અમને શંકાની નજરથી જોતા હતા કે આ લોકો આવ્યા છે તો એક તો એમના સ્વજનને ગુમાવ્યા હોય, એ શોકમાં હોય, અને આપણે એમને એમ કંઈક તમે એના ઓર્ગન આપી દો, તો એ ત્યારે ઉચિત નહોતું. એમ એ સમય એવો હતો, માણસો અવેર નહોતા, એટલે જાગૃત નહોતા ત્યારે. અને એવું કહી તો અમે ઘણી બધી જગ્યાએ અમને ગાળો પણ આપવામાં આવી છે, ભાઈ તમે વયા જાઓ નહીંતર આમ માથાકૂટ થઈ જશે, એવું પણ આવ્યું છે. પરંતુ હવે સમાજ ધીરે ધીરે જાગૃત થાય છે, અને અંગોનું દાનથી આપણે અન્ય લોકોને નવજીવન આપી શકીએ, એનાથી મોટું કાંઈ આ જગતમાં હું માનું છું ત્યાં સુધી કાંઈ હોઈ ન શકે. એટલે આ પરિવારે જે કાંઈ નિર્ણય લીધો છે એ ખૂબ સરાહનીય નિર્ણય છે. એમના અંગો છે એ જરૂરિયાતમંદ લોકોને મળી ગયા છે, અને એમના જે અંગો છે એ લીવર ટ્રાન્સપ્લાન્ટ તરત થઈ ગયું છે, બરાબર. કિડની છે એ પણ અહીંયા આપણે રાજકોટ જ બીટી સવાણીમાં 2 કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી છે. આંખોનું જે દાન કર્યું છે એ આપણે ત્યાં હેમલ કણસાગરા ટ્રસ્ટ છે, એમાં આપણે આંખો આપી હતી, એ પણ આંખોનું પણ આપણે ત્યાં એમને ટ્રાન્સપ્લાન્ટ થઈ ચૂક્યું છે. 2 લોકો એમની આંખ દ્વારા દેખતા થઈ ચૂક્યા છે. અને હૃદય છે એ આપણે અહીંથી રાજકોટથી આપ્યા પછી 4 કલાકમાં ત્યાં ધબકતું થઈ ગયું છે. તમે બધા એના સાક્ષી છો કે આપણે હૃદયને કેવી રીતે બીટી સવાણીથી લઈને રાજકોટ એરપોર્ટ સુધી, હીરાસર એરપોર્ટ સુધી પહોંચાડ્યું. એમાં આપણને પ્રશાસન એટલે કે સરકારનો પણ સપોર્ટ હોય છે, ત્યારે આ બધી શક્ય હોય છે આ બધું. અને આપણે ત્યાંથી ગ્રીન કોરિડોર કરી અને જે 1.5 થી 2 કલાકનો રસ્તો છે બીટી સવાણથી એરપોર્ટ પહોંચવાનો, એ ખાલી 40 મિનિટમાં આપણે એરપોર્ટ પહોંચાડ્યું. અને ત્યાંથી એર એમ્બ્યુલન્સ દ્વારા આપણે અમદાવાદ હાર્ટને મોકલાવ્યું, અને ત્યાં પણ ગ્રીન કોરિડોર કરી અને હોસ્પિટલથી દર્દીને એના સ્ટ્રેચર ઉપર જ હતા, અને ત્યાં એને ઓપરેશન થયું અને એમાં ધબકતું થઈ ગયું છે. એ ભાઈ પણ સ્વસ્થ છે એમ. એટલે એમાં પણ આ જયેશભાઈ ત્યાં ધબકે છે. અને 2 કિડની દ્વારા 2 લોકોને એમાં પણ નવજીવન મળ્યું છે, લીવરથી પણ નવજીવન મળ્યું છે. એટલે આ કાર્ય આપણે ખૂબ જ સારું કાર્ય આ પરિવાર દ્વારા થયું છે. હું આ પરિવારને નતમસ્તક વંદન કરી મારી વાતને વિરામ આપું છું, અને ભગવાન હજી વધુમાં વધુ શક્તિ આપે. આ આપણા પર જે આ ટૂંકમાં દુઃખ આવ્યું છે એ દુઃખ હળવું થાય એના માટે તમને ખૂબ શક્તિ આપે એવી પ્રાર્થના સાથે વિનવું છું. જય શ્રી કૃષ્ણ.